સુરત ટ્રાફિક પોલીસની ટ્રાન્સપોર્ટ સહિત અન્ય એસોસિએશન સાથે બેઠક સુરતમાં એસોસિએશનના હોદ્દેદારો ટ્રક માલિકોની હાજરી જોવા મળી। શહેર ટ્રાફિક ડીસીપી અમિતા વનાણીની અધ્યક્ષતામાં બેઠક મળી છે। હાઈવે પર લેન ડ્રાઇવિંગનું અમલીકરણ કરાવવા માટે આ બેઠક મળી। તમામને એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે। અમલીકરણ નહીં કરાય તો કડક કાર્યવાહીના નિર્દેશ કરવામાં આવ્યા છે। હમણાં સુધી 2000 જેટલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે। તો બેઠકનો મૂળ હેતુ અકસ્માતની ઘટનાને અટકાવવાનો છે। સુરત શહેરના તમામ હેવી વ્હીકલ એસોસિએશન, ટ્રક એસોસિએશન અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન એક મીટિંગ રાખવામાં આવેલી, જેનો મુખ્ય હેતુ કે હાઈવે ઉપર લેન ડ્રાઇવિંગનું અમલીકરણ કરાવવા માટેનું છે। આપણે સૌ જાણીએ છીએ કે ક્યાંક ને ક્યાંક લેન ડ્રાઇવિંગ ના કરવાના કારણે, રાઇટ લેન ફ્રી ના રાખવાના કારણે અકસ્માતો હાઈવે પર ખૂબ મોટા પ્રમાણમાં બનતા હોય છે અને હાઈવે પર બનતા અકસ્માતો ઘટાડવા માટે અને જેટલા પણ હેવી વ્હીકલ છે એ લેફ્ટ હેન્ડ સાઈડની લેન પર ડ્રાઇવિંગ કરે તેના માટે એક તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મિટિંગ રાખવામાં આવેલી। અમારી અલગ અલગ ટીમો એ હાઈવે પર ડિપ્લોય કરવામાં આવશે કે જે ટીમો જે છે એ લેન ડ્રાઇવિંગનું અમલીકરણ થાય તેવું એન્શ્યોર કરશે અને જો લેન ડ્રાઇવિંગનું અમલીકરણ હાઈવે પર કરવામાં નહીં આવે તો તેમના વિરુદ્ધ ચોક્કસપણે સ્થળદંડની કાર્યવાહી કરવામાં આવશે।